ભરૂચના સાંસદે લીધેલા દત્તક ગામ અવિધામાં સુવિધાઓ પૂરી ના મળતા લોકોને બનાવ્યો વિડીયો। આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તે પહેલાં ભાજપના સાંસદના દત્તક લેવામાં આવેલ ગામને કોઈ સુવિધા ન મળી તેવા વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી છે। ભરૂચ જિલ્લાના અવિધા ગામને ભરૂચના સાંસદે દત્તક લીધેલ હતું, પરંતુ તે ગામને આજ સુધીમાં કોઈ સુવિધા ન મળી હોવાનું ગામના યુવાનોએ રોષ વ્યક્ત કર્યો છે। આ ગામની સમસ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। 6 ટર્મથી ચૂંટાતા સાંસદ સભ્ય પોતાના દત્તક લીધેલા ગામને સુવિધા આપવી શકાયા નથી, તો બીજા નેતા પાસે શું આશા રાખવી પ્રજાએ? આ છે અમારું અવિધા ગામ। આ ગામ મનસુખભાઈ વસાવાએ દત્તક લીધેલું છે। ચાલો અવિધા ગામમાં આવેલ કોટી ફળિયાની આંગણવાડી બતાડો। આ બહારથી જોઈ લો કોટી ફળિયાની આંગણવાડી કેવી તૂટલી ફાટલી બધી છે। આ આંગણવાડી જો, ચાલો તમને અંદર બતાડો। જો કેવી હાલતમાં છે આંગણવાડી। છેલ્લા 5 વર્ષથી કઈ કામ કરવામાં નથી આવ્યું। બાથરૂમની સુવિધા નહીં, કઈ નહીં, બારીઓ ભારીઓ બધી તૂટેલી છે। આ આંગણવાડી જે છેલ્લા 5 વર્ષથી તૂટેલી હાલતમાં છે। ચાલો તમને કોઠી ફળિયાની સુવિધા બતાડું। તો પેલા આ રસ્તો જોઈ લો તમે। જે તૂટેલો છે અને કોઈ બનાવવા પણ નથી આવતું। ચાલો તમને બતાડું કોઠી ફળિયાની ગંદકીનગર। ચાલો જોઈ લો હાલત કોઠી ફળિયાની ગંદકીનગરની। આ છે તૂટેલી પાઇપ, જે પાણી બહાર નીકળે છે અને એ જ પાણી પીવાની લાઈનમાં જાય છે। એ પાઇપ એ પાણીથી અમને રોગ થશે કે ના થાય? ચાલો તમને આ ગટર લાઈનની હવે સુવિધા બતાવો। જો તમે આ ગટર લાઈનની સુવિધા જોઈ શકો છો, જે પાણીનો નિકાલ કરવામાં પાઇપ નથી નાખતા। જોઈ લો, ચોમાસામાં ઘરમાં પાણી થઈ જાય છે, કોઈ નિકાલ નહીં પાણીનો। ચાલો તમને ગટર લાઈનની સુવિધા બતાવો। આ જોઈ લો। જો આ તમે જોઈ શકો છો ગંદકી। શું આ ગંદકીથી ઘરવાળાને રોગ ના થઈ શકે? જો આ 10 થી 15 ઘર અહીંયા છે જેમને આવવા જવા માટે રસ્તો નથી, એમને ચોમાસામાં તકલીફ પડે છે। જો તમે અમારો રસ્તો જોઈ શકો છો, જે કઈ ઘરની બહાર નીકળવા માટે પણ ખરાબ હાલતમાં છે। જો તમે આ ગટર લાઈન જે કેવી હાલતમાં છે, શું આનાથી ગંદકી ના થાય?